નમસ્કાર. ગણેશ મહોત્સવ આપણે ખૂબ શ્રદ્ધાથી તો ઉજવીએ જ છીએ, પણ એમાં પર્યાવરણ અને સાત્વિકતાને જો ઉમેરી દઈએ તો મને એમ લાગે છે કે સોનામાં સુગંધ ભળી જાય. કઈ રીતે? કે ગણપતિજીની પ્રતિમા છે આપણે માટીની લઈએ, હવે આપણે માટીની લેવા માંડ્યા છીએ, સારું છે. પણ આજુબાજુનું જે ડેકોરેશન છે પંડાલોનું, તેમાં હજી ક્યાંક પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે, ક્યાંક એવી વસ્તુનો ઉપયોગ થાય છે જે ઇકો ફ્રેન્ડલી નથી. તો પ્લાસ્ટિકની જગ્યાએ જે તોરણ કરીએ અથવા જે હાર કરીએ તો એ પર્ણોના, વનસ્પતિના પાનના, ફૂલોના એવું કંઈક થાય. એટલે નેચરલ વસ્તુઓ છે, વનસ્પતિજન્ય જે વસ્તુઓ છે એનો વધુમાં વધુ ઉપયોગ કરીએ, એટલે પર્યાવરણનું ખૂબ ખ્યાલ રાખીએ. અને બીજું, સાત્વિકતાને ઉમેરી દઈએ. કઈ રીતે? કે આપણે બજારું મીઠાઈ લઈને ગણપતિજીને પ્રસાદ રૂપે ધરતા હોઈએ છીએ, એને બદલે ઘરે જ જો મોદક બનાવીએ, મોદક તો એમને બહુ પ્રિય છે, જેમાં ગાયનું, દેશી ગાયનું ઘી હોય, જેમાં ચોખ્ખો ગોળ હોય અને ઘઉંનો લોટ હોય, એવા મોદક બનાવીએ. અથવા એવી મીઠાઈ જે આપણા ઘરમાં બને છે, જે સાત્વિક છે, એ આપણે પ્રસાદ રૂપે ધરીએ તો મને એમ લાગે છે કે ગણપતિ મહોત્સવ ખૂબ રંગે ચંગે આપણે ઉજવી શકશું.